1016 કાર્પેટનો ફ્લેટ જોતો હોય ને તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો કે કેવું સરસ આનું લેઆઉટ બનાવેલું છે. સૌથી પહેલાં જ મેઇન એન્ટ્રી તમારી થાય છે ને એ ઈસ્ટ વેસ્ટ ઓપનની તમારી મેઇન એન્ટ્રી છે. સામે તમારો આખો લિવિંગ એરિયા આવી જાય છે, એ તમે જોઈ લો. અને બેક સાઈડમાં લિવિંગની જ બેક સાઈડમાં તમને મોટી સિટિંગ બાલ્કની જોવા મળી જશે. એ તમે સાઇટ વિઝિટ કરશો ને ત્યારે જ હું તમને બતાવીશ. અને તેની એક્ઝેક્ટ સામે આ રીતે જ તમારું કંઈક ટીવી યુનિટ ડિઝાઇન કરેલું છે. આ બહુ સરસ ફ્લેટ, સિમ્પલ ફ્લેટ બનાવેલો હતો, પણ ઓલરેડી આ ફ્લેટ સોલ્ડ આઉટ છે. સોરી ટુ સે, તમને ફ્લેટ જોતો હશે ને તો વિધાઉટ ફર્નિચર મળી જશે. સામે આ રીતે જ કંઈક તમારું 6 સિટિંગનું અરેન્જમેન્ટ ડાઇનિંગ સ્પેસનું કરેલું છે. અને આ એલ શેપનું તમારું કિચન, જે મોડ્યુલર કિચન છે. અને સામે સર્વિસ પ્લેટફોર્મ છે, પ્લસ ઉપર તમને લોફ્ટ આમાં બનાવેલા છે. અને બેક સાઈડમાં જ છે ને આમાં તમને યુટિલિટી વોશિંગ એરિયા પણ જોવા મળી જશે. આ તમને અલગથી અહીંયા સ્ટોર એરિયા બનાવેલો છે. ઉપર તમારે સ્ટોર કરવો હોય તો સ્ટોર, અથવા તો ઉપર નીચે તમારે મંદિર સ્ટોર જે રીતે અરેન્જ કરવું હશે એ રીતે થઈ જશે આમાં. અને એ તમારો ગેસ્ટ બેડરૂમ છે, જેમાં એક સાઈડ તમને બાલ્કની આપેલી છે, પ્લસ અંદર તમને અટેચ વોશરૂમ પણ જોવા મળી જશે. ડ્રેસિંગ માટેની સ્પેસ છે, પ્લસ વર્ક ફ્રોમ હોમ કરવું હોય તો એ છે. સ્ટડી ટેબલ છે, જે તમારે યુઝ જે પર્પઝથી કરવું હોય. અને અંદર તમારો એક વોશરૂમ આવી જાય છે. આ છે ને ફૂલી એમ્યુનિટીઝવાળી સોસાયટી છે. આમાં દરેકે દરેક તમને એમ્યુનિટીઝ જોવા મળી જશે. એક સ્વિમિંગ પુલ નહીં આવે, બાકી દરેક વસ્તુ જોવા મળી જશે. અને આ તમારો માસ્ટર બેડરૂમ છે. આમાં તમને એક સાઈડ બાલ્કની છે, પ્લસ તમને એક સાઈડ ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો આપેલી છે. સામે તમને આ રીતે જ મિરરવાળો આખો એ છે ને એ વોર્ડરોબ છે. અને ટીવી યુનિટ પણ આમાં ડિઝાઇન કરેલું છે. આની સામે આ તમારો ત્રીજો અને છેલ્લો બેડરૂમ. આનું લેઆઉટ છે ને એ બહુ સરસ રીતે ડિઝાઇન કરેલું છે. તમે એકવાર સાઇટ વિઝિટ કરજો એટલે તમને ખ્યાલ આવી જશે. અને આ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે, જે રાજકોટના 150 ફૂટ રિંગ રોડે માધાપર સર્કલ પહેલાં આવે છે. મારું નામ છે યશ રોકડિયા. ઓલ ધ ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. થેન્ક યુ વેરી મચ એન્ડ પ્લીઝ કોલ અસ નાવ ફોર સાઇટ વિઝિટ.